ભગવાન શ્રી કૃષ્ણના દર્શન કરી અને અનેક જીવાત્માઓ કૃષ્ણ જેવા થઈ ગયા. ભગવાન કૃષ્ણએ કુરૂપ એવા વ્યક્તિની સામે દ્રષ્ટિ કરીને ખાલી એક હાથ અડાડ્યો અને સુરૂપ થઈ ગઈ. ભગવાન પોતે શ્યામ સુંદર છે. શ્યામ સુંદર એટલે ભગવાન તમને મને સમજાવે કે ઈશ્વરના દરબારમાં રૂપને કોઈ મહત્વ નથી, ગુણને મહત્વ છે. ખાલી રૂપ કેન્દ્રમાં નથી. રૂપ હોય સારી વાત છે. એક જન્મનું બહુ પુણ્ય ભેગું થાય ને તો માણસને સારું રૂપ મળે. 2 જન્મના પુણ્ય ભેગા થાય તો રૂપ અને ગુણ મળે. 3 જન્મના પુણ્ય ભેગા થાય રૂપ, ગુણ અને શીલ કેતા ચારિત્ર્ય મળે. 4 જન્મના પુણ્ય જેના ભેગા થાય અને રૂપ, ગુણ, શીલ અને સારા કુળમાં જન્મ મળે. 5 જન્મના જેના પુણ્ય ભેગા થાય એને રૂપ, ગુણ, શીલ, સારા કુળમાં જન્મ અને સત્સંગ મળે. પણ જેના જન્મના પુણ્ય ભેગા થાય એને આંગણે જ ભાગવત આવે. મહારાજ, ભાગવત તમારે આંગણે આવ્યું છે એ અનેક જન્મના પુણ્યનું ફલ. પુણ્યના ફલથી ભાગવત આવ્યું, પણ એ ભાગવતના દિવસોની અંદર આપણે કેટલું બીજું પુણ્ય ભેગું કરી શકીએ છીએ. કારણ કે પુણ્યનો એક નિયમ છે કે જેમ પુણ્ય પૂરું થતું જાય એમ પાછું નવું ભેગું કરવું પડે ને, નહીંતર બેલેન્સ ખાલી થતી જાય. નવું ભેગું ન થાય તો શું થાય? બધુંય બેલેન્સ પૂરું થાય એટલે ગીતામાં ભગવાન કહે ક્ષીણે પુણ્ય મર્ત્ય લોકમ વિશંતિ. પુણ્ય પૂરું થાય એટલે વળી પાછું પતન થાય.